પશ્ચિમ બંગાળમાં બીજા ચરણના મતદાન પહેલા ચૂંટણી પંચની મહત્વની કાર્યવાહી. અભિષેક બેનર્જીના ક્ષેત્ર ડાયમંડ હાર્બરમાં મોટી ફેરબદલ. પક્ષપાતના આરોપમાં પીએસઆઈ સહિત અન્ય અધિકારીઓની ફેરબદલી. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે ઝંઝાવાતી પ્રચાર. અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન નબીન સહિત દિગ્ગજ નેતાઓની બંગાળમાં સભા અને રેલી. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ કોલકાતા અને હુગલીમાં કરશે રેલી. તો મમતા બેનર્જી પણ રીઝવશે મતદાતાઓને. સગીરા સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. સુપ્રીમ કોર્ટે 15 વર્ષની ગર્ભવતી સગીરાને ગર્ભપાતની આપી મંજૂરી. કહ્યું, કોઈપણ કોર્ટ અનિચ્છનીય ગર્ભાવસ્થા માટે ફરજ પાડી શકે નહીં. ત્રણ દિવસની યાત્રા દરમિયાન ઇસ્લામાબાદ પહોંચ્યા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી. અમેરિકાથી જેરેડ કુશનર અને સ્ટીવ વિટફોટક પહોંચશે ઇસ્લામાબાદ. તો ઈરાનનો શાંતિ મંત્રણા માટે નિર્ણયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આવતીકાલે 48,450 મતદાન મથકો પર થશે મતદાન. 9,263 બેઠકો માટે 25,537 ઉમેદવારો મેદાનમાં. 736 બેઠકો બિનહરીફ. મતદારોને રીઝવવા તમામ ઉમેદવારોની છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચાર. તો 28મી પરિણામ પર રહેશે સૌની નજર. સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન માટે વહીવટીતંત્ર ખડે પગે. મતદાન મથકોએ પાણી, શેડ્સ, આરોગ્ય સેવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ. ઝોનલ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ ચાલુ. તો સંવેદનશીલ મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત. કાળઝાળ ગરમીને પગલે નાગરિકો ત્રાહિમામ. અમદાવાદમાં 6 દિવસ હીટવેવનું એલર્ટ. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થઈ શકે છે નોંધપાત્ર વધારો. 30 એપ્રિલ સુધી હવામાન સામાન્ય રહેશે. કામકાજ વગર ઘરની બહાર નીકળવા અપીલ. આઈપીએલમાં બેંગલુરુની 5મી જીત. ગઈકાલે ગુજરાત ટાઇટન્સે 5 વિકેટે આપી માત. વિરાટ કોહલી બન્યા પ્લેયર ઓફ ધી મેચ. આજે રમાશે 2 મેચ. બપોરે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે, જ્યારે બીજી મેચમાં રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે ટક્કર. અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2026માં શાંભવી અને દિવ્યાંશુની જોડીએ વિશ્વ રેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ. અત્યાર સુધીમાં 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે શીર્ષ પર ભારત. ટુર્નામેન્ટમાં 25 દેશોના 284 શૂટર્સ લઈ રહ્યા છે ભાગ.